જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લે આ તો મારો બાપુ આયા પડ્યો હોય. એ બાપા, બાપા અને છે કોઈ કેવા વાળું આને? મરી જઈશો અહીંયા, ફોડું નાખીને મરી જઈશો અહીંયા આમ આમ કરતા. શું છે આ બધું? હંઘરવું નથી બાપા, હંઘરવું નથી, અમને બધી ખબર છે. હંઘરો છો ક્યાં તમે? કાંઈ નથી. બોલ, શું કામ હતું? આજે 7-8 દી થઈ ગયા. ચમણા તમે ટોચાણા હતા. સાગરનગરમાં હોય પીન પીડું રહેવાનું, તમારે કઈ લેવા દેવા છે? આ ઘીરે આવું ને ઘીરે તમે નો ખાવા દો, નો પીવા દો અને ધક્કો મારીને બહાર કાઢો. આમાં હું તમને ખાવા દેવું પીવા દેવું? પીન તો મુવા હોય તમે, હે? અને તમને બેઠા આખા થયા, શરમ લાગવી જોઈએ. આ ગામ વસારે પૈડાઓ છે. આ કોક અમને કીએ તારો બાપ આવો છે હાવ? એમ નહીં, તમને એટલી બધી તમારી આબરૂ ગામમાં હોય તો તમે મને ઘરે લાવીને દો તો હું ના ઘરે નો પીવું? અમે લઈ આવી દઈ તમને. ઘરની વાત કરતાય નહીં. અને હું કહું છું, આજ પછી જો કોઈ દી ઘર બાજુ દેખાણા ને બાપા, તો એને ખાડો ગાળીને દાટી દઈશ. હું કાહુલે એટલું મને દાદ દે. તમને મોટા કર્યા એટલે મોટા કરીને ક્યાં તમે કોઈ આમ ઉપકાર કર્યો છે? બે ભાઈ વાંઢા છે, હું ને રવિ. તમે ક્યાંય વાત હલાવી હે અમારા બેનું કર્યું? પછી તો તમારા લખડે તમે વાંઢા છો. નહીં બાપાને ખાસું હોય તો આટલો બધો હોય તો તમે વાંઢા રે. હવે હાચવાનો થતોય નથી. જો ગઈઠા, કાન ખોલીને સાંભળી લેજો. ઘર બાજુ દેખાતા નહીં, દેખાણા ને એટલે મરી ગયા માની લેજો. અમારે તમારી કાંઈ એક પૈસાની જરૂર છે નહીં. એ તમારે જરૂર હોય તો નાથાને શેની જરૂર છે? અને એક દિન સમય એવો આવશે ને દીકરા મારા કે તમારે મારી જરૂર પડશે. એ રેવા દ્યો, કાંઈ જરૂર નહીં પડે. અમે બે ભાઈ અમારી રીતે અમે કરી લઈશું. હો, તમારે કોથળિયું પીને તમારે જ્યાં રખડવું હોય ને તમે રખડો. બાકી ઘર બાજુ આટો મારતા નહીં, ને જરાય મજા નહીં આવે. મજા નો આવે તો કઈ નહીં. એ તમને બધું મુબારક કરશે, તમને તો બધી ખબર જ છે. હા તો મુબારક નહીં, અમારું જ છે બધું. હો હા, એમણે કઈ એક 5 રૂપિયા હાટું થઈને લાલશે, ધક્કા નો ખાતા. તમારે પીઓ, મોજ કરો, મરો, જીવો, અમારે કાંઈ લેવા દેવા નહીં. જાઓ પીધા રાખો. એ રા કઈ હું તારી માથે નથી પીડ્યો. હો, સમજતો હોય તો મારી માથે પીડ્યા છે અમારા બાબા. છે કોઈ કેવા વાળું દુનિયામાં? કેમ પડ્યા છે? એ ડોહા, એ એક ગયો તા તો બીજો આવ્યો. એ બોલ હવે મને ખબર જ હતી. શરમ નથી લાગતી કઈ આમ દારૂ પીવો છો આમ? એ મને શરમ હોય તો તમે મને ઘરથી બારો કાઢો. ઈ તો આપણા લખણ એવા હોય ને એટલે હું શું તમને બધા ઘરની બહાર કાઢી મૂકે. ઓલો તમે ફિલ્મ જોઈને હાલ્યા હોત ને તો મારી દશા ન હોત. ક્યુ ફિલ્મ? મા બાપ ને ભૂલશો નહીં. તો મા બાપે સામે એવા હોવા જોઈએ ને. આવા પોટલિયા મા બાપ હોય તો હું એ ફિલ્મ જોવે. આ પોટલી મેં એમને કઈ હાથમાં નથી પકડી. આ તમારા હિસાબે હાથ લાંબા ટૂંકા કરો માં, નકર હાથ ઉપડી જા. બાપ દીકરાની મર્યાદા તૂટી જાય, કેતા નહીં. એ તો મને ખબર જ છો તમે પાક્યા છો કેવાય. મને પહેલેથી જ ખબર હતી. મને ના પાડતા રહો, લગ્ન કરતો નહીં. જો છોકરા હારા પાક્યા તો વાંધો નહીં. અરે દાદો હારા પાક્યા જ નહીં, મને ખબર પડી ગઈ. એ અમારી નસુમાં ને તમારું લોહી દોરે છે. અને આમ જો અમારે કે તમારી એવી જરૂર છે નહીં. હો, આ તો ખાલી આમ જો બાપ જીવે છે એટલું કેવા થાય ક્યાંક.
હું તમારે મારી જરૂર નથી. હા એ તો દીકરાઓ જ્યારે સમય એવો આવશે ને ખરા ખરીનો ત્યારે તમને ખબર પડશે કે આ બાપની જરૂર છે કે નહીં. હવે આમ હલબલ થાવમાં અને એમ જો આ દારૂ પીવો હોય ને તો પાનેસરા આવ્યા જાવ. એ તો હું પાને ના પીવું કે પછી ગરણીએ રહું કે પછી ગુંડાળા રહું એ તમારે હું. તમારે લાભ કરવી જ નકામી છે. આની કરતા તમે મરી જાવ ને તો અમે તમારા નામનું નાઈ નાખી આવા બાપ કરતા તો. એ કહું ખબર છે વાત તમે જોઈ રહ્યા છો, તમે વાત જ જોઈ રહ્યા છો કે બાપો કેદી મરે અને કેદી અમે નાઈ નાખી. રામ રામ બટા હો બા પણ તમે કામ મળી જાય હો તો ઉપાધિ ન કરતો. મળી જાય. હા મળી જાય તો સારું હો. ના ના મળી જાય હવ નો ભગવાન હોય બટા. હા એ વાત તો સાચી બાઓ. લાલિયા હા અહીંયા બેઠા છે બાપુજી તો. હા દાદા ત્યાં બેઠા. બાપુજી લે બોલો. અહીંયા કેમ બેહી ગયા? તમને જ ખબર છે મને ઘરે કાઢી મૂક્યો. બાપુજી તમે અઠવાડિયું થયા ત્યાં ડોકાણા નથી. એ ઓલા મારા બે કપાતર એને કપાતર એને મને ધક્કો મારી ઘરેથી કાઢી મૂક્યા છે. ઓ મને ઘરેથી કાઢી મૂક્યો છે. બાપુજી એને ભલન તમને કાઢી મૂક્યા. અમે ક્યાં વાહે મરી ગયા છે? તમારા દીકરા મરી ગયા તો શું થઈ ગયું? એ મારો મોટો દીકરો હતો ને ભગવાન નું માણા હતું. વાયલા બે કેમ પાક્યા ને વો એ મને ખબર નથી. દાદા તમે ચિંતા કરતા નહીં. હું ગમે ત્યાં હે ને ચાની કેટલી વાર અહીંયા જઈને મજૂરી કરીને પણ તમને હે ને જે જરૂરિયાત તમારા પૈસા હે ને તમને મળી જાય. તમે મોજ કરજો. તમે મારા ઘરે આવતા રહ્યો. વાહ દીકરા વાહ, તું મારો હાસો દીકરો. અને ઓલા બે એ બે લેને લાલિયા મને ધક્કો મારીને કાઢી મૂક્યો. મને નહીં ખાવા દે. સમજો લાલિયા મારો મોટો છોકરો વી ગયો ને પછી તમે નોંધારા થઈ ગયા બેટા. અરે બેટા હું નોંધારા થઈ ગયો. અરે દાદા હું તો જીવું હું ને, તમે ટેન્શન ન લ્યો. સમજો બેટા. હા ભગવાને મને 3 દીકરા આપ્યા હતા. મેં કીધું મારું ગટપણ દીને બેટા. હા એક ખુશી ખુશી વ્યુ જાય. એમાં ભગવાને એક મારો હારો દીકરો હતો ને બેટા. હા ઈ જ ભગવાને લઈ લીધો અને વાહે બે કપાતરના પેટના હતા ને દીકરા ઈ મારી વાહે વધવા દીધા. ઈ વ્યા ગયા પછી બેટા ભગવાન મને તને મારી ડોરી ખેઈ લેને હવે મારતી બેટા. આ જોવાતું નથી તમારું દુઃખ. હું તો ગામમાં ગમે ના રોટલો ખાઈને પડ્યો રહી પણ બેટા તમારું દુઃખ મારતી સહન નથી થાતું બેટા. મારતી સહન નથી થાતું. દાદા તમે રો માં. ઈ કપાતર ભલે તમાર હમું ન જોયું પણ લાલો તો બેઠો હે ને. તમે ચિંતા ન કરો. તમે સાના રહી જાઓ. બાપુજી તમે જરીય વ્યાધિ ન કરો. ભલે તમારા દીકરા વયા ગયા પણ હાવ એટલા બધા લાચાર નથી કે તમારું અમે પેટ ન ભરી હકી. બાપુજી મારે ભલે ગામના ઠામડા ઉટકવા પડે, ભલે દાડિયા કરવા પડે પણ હું તમને હાચવીશ બાપુજી. ના બેટા ના, તમે તમારું કરો તોય ભલું છે. હું ગમે નાથી માંગી મટકો રોટલો ખાઈને અને ગામમાં સોરે પડ્યો રે બેટા. ગામના સોરે પડ્યો રે. ના ના બાપુજી તમે ઘરે હાલો. અમને એમ થાય કે ઘરમાં એકાદું વડીલ છે. એ ભગવાન તમને સુખી રાખે. તમે તમારું કરો બેટા. બાપુજી તમે ઉપાધિ કરો માં. ઉપર વાળો બેઠો છે. ભગવાને દાંત દીધા છે ને તો સાવણા દઈ જ રે. બેટા હવનો ભગવાન છે. એક કામ કરો તમે બેટા ઘરે જાઓ અને મને થોડોક મારો નશો કરી લેવા દો. બટા હાલો બાપુજી ઘરે આવતા રહેજો. દાદા ઘરે આવતા રહેજો. હવે નવરો બેઠો છા મેલ ને 2 અડારી 2 ભાઈ પી. એલા ભાઈ હમણાં મૂક્યો તો દૂધ ફાટી ગયું. શેમાં છે સાબ મેલો? કાઢી તપેલીમાં. હવે એમાં મેં કાકા લીંબુ શરબત કર્યો હતો. તો લીંબુ શરબત કર્યો હોય તો તપેલી તો ધોઈ નાખાય ને ભલા માણા. તોય જ પણ એટલું તો એમાં હે ને વાઇસ રહી જ જાય. ઓલી ચાની બીજી નવી તપેલી લ્યો ને એમાં મેલવાનું. હવે હવે અહીંયા ચા નથી મૂકવો. 10 રૂપિયાની હોટલેથી લઈ આવ. બીજું શું હોય? હા તો લેતા આવો. બીજું શું થાય એમાં? એ કોણ મહેનત કરે?
આવો આવ્યા. નિકુલભાઈ, હા રવિભાઈ, શું છે? તમે બાપુજીને 8 દી થયા કાઢી મૂક્યા છે. આ તો શું થઈ કાલ રસ્તામાં હેને પડ્યા હતા, એમનેમ બિસારા બેઠા હતા. વારિસ્તાને ને આવ્યા બાપુજીની. દારૂ પીએ પડ્યા રહીએ. હું શું કહું છું, બાપુજી તમારા ભેગા હતા એટલે હું ભાગ નહોતી માંગતી. હવે તમે બાપુજીને કાઢી મૂક્યા તો હવે અમને અમારો ભાગ દ્યો. મૂળ રવિડા વાત શું છે ખબર તને? બાપુજી સાઈડમાં મેલા આ ભાગ હાટું મયરા છે અહીંયા. અને તમારો શેનો ભાગ હોય ભાઈ? ભાગ માંગવો છે? ભાગ માંગવા રોય ઈ વયો ગયો હો. અને આમ જો ભાગ માંગવા વાળાને તું ભરખી ગઈ કાળા મોઢાડી. હું કાઈ નથી ભરખી ગઈ. ભગવાનના ઘરના તેડા આવે ને ત્યાં કોઈનું નથી હાલતું. અને વાત રહી મિલકતની, તો બાપની મિલકતમાં તો છોકરાઓને ભાગ હોય જ. લે મિલકતમાં બેનો જ ભાગ છે, કેમ ભાઈ બેનો? ત્રીજાનું કાંઈ છે જ નહીં. એમ નહીં, તમારા ભાઈ વયા ગયા છે તો વાહે વારસ તો મુકતા ગયા છે ને. સમજો ભાગ માંગવા વાળો હતો ને એને તું ભરખી ગઈ કાળા મોઢાડી. રવિભાઈ, આવા કડવા વેણ તો નો બોલો. ભગવાનના તેડા આવે છે ને ત્યાં આપણું માણાનું કાંઈ હાલતું નથી. અને ઈ વયા ગયા પણ વાહે વારસો તો મુકતા ગયા છે ને. હા મુકતો ગયો છે મારો ભાઈ વેચેકનો. એમાં લઈ હું લેવા જેવું છે? એ કાકા તમે આમ ન બોલતા હો. હાઈટમાં નાનો છું પણ દિમાગથી બહુ મોટો છું હો. એક દી તમને આ લાલો ભારે પડશે હો, યાદ રાખજો. અરે મોટા આનો વજન છે તો કોઈ ઉપર ભારે પડે? હવે તમે ખોટા ખોટા પીલુડા પાડતા મા દીકરો બે વેતી ના થઈ જાવ. અહીંયા તમારું કાંઈ નથી. જે હતું ને એ બધું ગયું હો. અને બીજી ફેરાય ધક્કો ન ખાતા. અને હા મગજના વાઘ બેહાર દેજો. ભાગ તો આજે નહીં મળે, કાલે નહીં મળે, પરમદી નહીં મળે. જાઓ. તમે એક વાત મગજમાં રાખી લેજો, જેને પંચનું ખાધું છે ને ઈ કોઈ દી સુખી નથી થયું. એ ભલે ને અમારે ભોગવવું પડે જે હોય. સમજી ગયા? તમારે વાહે કોઈ વાસ નાખવા વાળાય નહીં રહે. અને હું તો એમ જ કહું છું કે તમે આમ નામ માંઢા રહેવો, તમારા તો લીલ પહેરાવા જોઈએ. એ જે ખરાબ દેવો હોય તમે તમારે દિયો. બાકી હવે અહીંયા ધક્કો ન ખાતા. અને- 5 રૂપિયાની લાલ છે. સમજો હજી તમને પ્રેમથી સમજાવી છે વયા જાવ તો સારી વાત છે. પછી હાથ ચાલાકી થાય કેતા નહીં કોઈ. અમે તો અત્યારે વયા જાય છે, પણ તમે ઈ તો વિચાર કરો. આ તમે કેવડા થયા, તમારું ક્યાંય થયું? ઉપરવાળો છે ને કોઈને મુકતો નથી. એ અમારી રીતે અમારું કરી લઈશું હો. તમે તમારી રીતે તમારું કરો. જાઓ. ઓયડી ભાડે દીધી છે ને એમાં રિયો, નકે ઈ પાછી જપ્તે થાય. કરો મિલકત ભેગી કરો, વાહે તમારે કોઈ ખાવા વાળું નહીં રહે. હા ભાઈ જાને ભાઈ એટલી બધી વાતો કરી મને. હાલો લાલા, દીકરો અમે હાહવી રહીશું. જો ઉપરવાળો નહીં હાહવે, હજી યાદ રાખ. હવે નીકળ ને. હવે કેટલી વાર તને કેવું પડે? સમજતી જ નથી કોઈ વાત. ભિખારીની ઘોડે ભીખ માંગવા ધોઈડા આવે છે. હલાલ ચા પી આપણે બે ભાઈ. હા પછી પીશું મોટા. હા આવડી આ વાત કરીને કઈ મને મગજમાં બેઠી હો. શું તને મગજમાં બેઠી? આપણે કેમ મોટાનો ભાગ ખાઈ ગયા, હા એમ કાલ કા તું મારો ભાગ ખાઈ જા, કા હું તારો ભાગ ખાઈ જાઉં. એના કરતા ચોખવટ હારી ભાગલા પાડ લે આપણે. ઈ સાચી વાત. પછી બે ભાઈ ને એને મન દુખ ન થાય. અને આમ જો ઓલી બીજી વાર નો આવે ઈ પહેલા જ આપડા કામ પટાઈ દે. ઈ રવિડે તારી સાચી વાત. નક પાછા આવીને ઉભા રહે. હાલ જમીને. દેલો બંધ કર. એ જારી બંધ. આ તારો મગજ હારો દોયડો લે. નકર કાલ હવારે આપણે બે કપાઈ મરે. હાલ હાલ. હા બેઠું એ નાથા બાપા. એ અહીંયા શું કરો હો? કોણ સૂર્ય? હા બેસ બેસ બેટા બેસ. તે અહીંયા કેમ બેઠા છો? એ સૂર્ય દારૂ હું પીવું કે તને ખબર છે? 2 કોટરી પી જાવ ને મારું બધું ટેન્શન વ્યુ જાય. તને ખબર મારા ઘર માથે વીજળી કેવી પડી? હા નાથા કાકા મને ખબર જ છે, પણ ત્રણ દીકરા હોવા છતાં તમે અહીંયા બેઠા બેઠા દારૂ પીવો છો, કાંઈ સમજાતું નથી. અરે ઈ 3 દીકરા, એક તો ભગવાને લઈ લીધો સૂર્યા, હા એક તો વહી અને ગયો. જે 2 વાયેલા દીકરાના સૂર્યા એ કપાતરના પેટના નીકળ્યા. સૂર્યા કપાતરના પેટના નીકળ્યા. અને સૂર્યા એના હિસાબે તો મારે આનો સહારો લેવો પડ્યો. સૂર્યા નાથા કાકા ત્રણ દીકરા હોવા છતાં
તમારી આ હાલત છે સમજો, મારાથી જોવાતી નથી નાથા કાકા, મારાથી નથી જોવાતી. એ સૂર્યા તું એકલો નથી કેતો, આખું ગામ કે છે સૂર્યા. પણ ઓલા મારા કપાતરના પેટના એ સમજતા નથી દીકરા, સમજતા નથી. પણ નાથા કાકા તમે ઉપાધિ કરો માં, સમજો હું તમારા દીકરા જેવો જ છો. ઈ બધું મૂકો, તમે ખાધું કે નહીં ઈ મને કયો. સમજો સૂર્યા, દારૂનું તો ગમે એમ કરીને થઈ જાય, પણ આ ખાવાનું પૂછ્યું ને દીકરા, 8 દીથી હું ભૂખ્યો રખડું દીકરા, મને કોઈ ખાવાનું પૂછ્યું નથી. એને સૂર્યા તે મને ખાવાનું પૂછ્યું સૂર્યા, તે મને ખાવાનું. નાથા કાકા સમજો, મને તમારો સમજો દીકરો જ માનો. આલ્યો આલ્યો બસ 200 બટા તે પૈસાનું કીધું તો આવી ગયું. આલ્યો 200 રૂપિયા ને સમજો પેટ ભરીને તમ તારે સમજો ખાઈ લેજો. અને સમજો મારી કાંઈ ગમે તે જરૂર પડે ને તમે મને કહેજો. અને જો કાલે કોઈ નો ખવડાવે ને તો સમજો સૂર્યાને યાદ કરજો. સમજો હું આવીને તમને સમજો સામે આવીને તમને ખવડાવી જાય પછી કાંઈ. વાહ સૂર્યા વાહ, એ ભગવાન, ઓલા 2 કપાતર તે મારા પનારે પાડ્યા, એક આવો સૂર્યો દીધો હોત ને ભગવાન તો તારે કાંઈ ખજાને ખોટ નથી. અને સૂર્યા જેટલું તને મારા બાબતમાં પેટમાં બળે ને એવું ઓલા કપાતરને બેને નથી બળતું સૂર્યા, એવું ઓલા કપાતરને નથી બળતું. નાથા કાકા સમજો તમે ઉપાધિ કરો માં, હું તમારા દીકરા જેવો છો. અને કાંઈ પણ જરૂર પડે ને તો મને યાદ કરજો. હાલો મારે થોડું કામ છે, હું જાતો આવું હો. ભલે બેટા, ભગવાન તને સુખી રાખે બેટા, ભગવાન તને સુખી રાખે. રવિ હા મોટા. જામ જો, હા હવે આ જમીન છે ને હા, આપણે 2 હરખા ભાગ પાડી લે. હરકા ભાગ તો પડે જ ને મોટા. હા બર, આપણે એટલું નહીં ઓનામાં અને મારામાં નહીં આટલું, બસ હરખે હરખો ભાગ પડવો છે. જો ત્રીજાનો ઓલાનો ભાગ પડ્યો હોત ને તો ગબડ ગોટો થાત. પણ એનું નામ મેલ ને ભાઈ, આપણા 2 નું વિચાર ને. આ લાલ આપણે બેનો કરા. જો હા મોટો હું છો હા, એટલે આમાં 2 ભાગ પડે એટલે પેલો ભાગ હું માગી લઉં, માંગી લે. બરાબર ને. જો આની કોઈનો ભાગ રહ્યો ને હા. એ મારો, અને આની કોઈનો ભાગ રહ્યો ને એ તારો. વાહ, સારો ન્યાય કર્યો હો મોટા તે. બરાબર જ હોય ને, તારા ન્યાયમાં કઈ ઘટે જ નહીં. કાંઈ નો ઘટે. તે તારું વિચાર્યું, મારું તો કઈ વિચાર્યું નહીં. કા કેમ મેં તારું નો વિચાર્યું? ભાગ તો હરખા જ પડે છે ને. એક કામ કર, તું તારું હરખું વિચારતો હોય ને હા, તો તું આલબાજુનો ભાગ રાખ, હું આલબાજુનો રાખું. હું મોટો છું એટલે પેલો ભાગ મારો આ થાય. હા, પેલો ભાગ તારો એ થાય કેમ કે ઈ બાજુ કૂવો છે એટલે ખા. એ ભાઈ ઈ તો ભાગમાં આવતું હોય ને એટલું લઈ લેવાનું હો ભાઈ, ખોટી મગજ મારી કેરમાં. કૂવાનો ભાગ પડશે. કુવાનો છે નો ભાગ પડે? અડધો કૂવો તારો અડધો મારો. એમાં ભાગ નો પડે, ઈ મારા ભાગમાં આવ્યો છે ને એટલે કૂવો મારો. આની કોઈ તારો ભાગ છે, તારી રીતે કૂવો ગાર લઈ દે. એવું નો હાલે હો મોટા, તું એમ કરમાં ખોટી આડોડાઈ નહીં કરવાની મારી. આ ડોળાની વાત નથી, આ ડોળાઈ તું કરે. તો ઘરનો ભાગ પડશે, હાલ બોલ હાલ. ઘરનો છે નો? હા તે ઘરનો ભાગ પડે ને, ઘર મારું હોય. ના, કા ઘર તો મારું છે. તો આ ડ્રેગન ફ્રૂટ છે ઈ તું લઈ લેજે. કાંઈ વાંધો નહીં. આ નારિયેલી રહી ને 10 નારિયેલી છે, એમાં 8 મારીને 2 તારી. જા એ જા, નીકળ નીકળ. હા તે તારામાં 2 જ નારિયેલી આવે, બાકી બધી મારામાં આવે છો ભાઈ. હવે આપણે એવું કઈ હરકો ન્યાય રાખવો જ નથી. કા ન્યાય કરવાનો જ નહીં, જેને ગમે એનું. ભાગ પડી ગયા, મોટાએ કહી દીધું એટલે ફાઇનલ હોય. રવિડા એમાં ખોટો ડખો ન કરતો. ડખો ન કરતો વેટલા. હજી તને પ્રેમથી સમજાવું છું હો. ભાગ હરકા પડશે. કા હું કવિ મારો ભાગ બોલાય. ના, તારું તો હાલ છે જ નહીં, મોટાનું જ હાલ છે. અને મેં કહી દીધું એટલે ફાઇનલ. અને હવે હું તને કહી દઉં છું, જો આ જે ભાગ પડ્યા ને અહીંયાથી વેતે કઈ આમ ટપતો નહીં. અને આમ જો મેં તને કીધું ને એમાંથી તે જરી કઈ ખાલી કા કરી લીધી ને એટલે કપાઈ જાહું, તું જોઈ લે. આ તો તારે થાય કરી લેવાનું. તું તારા ભાગનું લડ, હું મારા ભાગ. બાકી કુએ પાણી બાબતે મને કહેવા ન આવતો. હા પણ હું જોઈ લઉં છું તું કેમ મને પાણી નથી ભરવા દેતો, અને હું ઈ જોઈ લઉં છું તું કેમ મારા ઘરમાં ગરસ. તારા બાપનું ઘર છે હે? તો તારા બાપનું ઘર છે? ભાગ પાડ્યો, ભાગ ભાગ પાડ્યો. ભાગમાં મારું ઘર આવ્યું છે.
જા જા નીકળ 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 તારી લપત નો કરાય તારી કરતા તો ઓલો મોટો વિયોગ હે ને ઈ હારો હતો તો જા એની વાહે તું હવે આ જમીન હાટું હે ને એકાદું એની વાહે જાવ તાર જોવું જોઈ લેજે હવે તું જવાનો છો આ નો જાય બાકી આટલી ચપ્પી કઈ ધૂળે મારામાં તને અડવા નો દઉં બેટા ઉપાધિ કરતો નહીં હો કાંઈ. ભાભી હે લાલા કેમ તમે રોતા રોતા જાવ છો કઈ સમજાતું નથી ભાભી હું થયું ઈ તો વાત કરો સુરજભાઈ હા તમને તો ખબર છે આ મારા આ ઓલા બેય હા સોર થઈ ગયા છે. સુરજભાઈ સોર થઈ ગયા. આ વિપુલ ને રવિ ને વિપુલભાઈ ને રવિભાઈ નથી બાપાને હાસવતા હા બરોબર. હવે એક દી હું ને લાલીઓ ગયા અરે અમે તો અમારા હક નો માંગવા ગયા તા. અમારે ક્યાં એનું જોતું તું. અમને બે માં દીકરાને અડતુસ કરીને કાઢી મૂક્યા. એટલે તમે હું તમારો ભાગ માંગવા ગયા હતા હે લાલા હા કાકા હું કીધું પછી કાકા ઈ કે હે ને અમને જેમ તેમ બોલ્યા ને અમને કાઢી મૂક્યા ને હાલો હાલો નીકળો ને અહીંથી કે આ બાઠીઓ હે ને કે આનાથી શું થાય ને એવું બધું મને મેણા માર્યા. નો હોય સાચું કાકા. સુરજભાઈ એક તો અમારે અપંગ જેવો દીકરો અને અમે બાઈ માણા કેમ એની સામે બાયું જડાવી. ભાભી ઈ તો બે ખૂટિયા જેવા છે ઈ તો ગમે ને પોગી જાય પણ તમારા જેવા નબળા માણાનું કોણ ઈ જ વાત છે સુરજભાઈ. અમે જે તમારો ભાઈ જે હતો મેન ઈ તો વયો ગયો તો ભાઈ અમારું કોણ. હા ઈ વાત સાચી હું તમને હું કહું છું હવે આમાંથી કઈક એકાદો રસ્તો કાઢો ને. ભાભી આનો રસ્તો છે મારી પાસે તમે ટેન્શન લ્યો માં લાલા હું જે કહું ને ઈ તારે કરવાનું છે ભાઈ બોલો કાકા. વાહ કાકા વાહ, તમે કઈ આઈડિયો દીધો હે. તમે વાત કરી ને કાકા બિલકુલ મને મગજમાં બેહી ગઈ. જો લાલા પણ જે મેં કીધું છે ને ઈ તારે કરવાનું છે. જો તે ઈ કરી નાખ્યું ને એટલે સમજો તને તારું બધું સમજો મળી ગયું સમજી લે. કાઈ વાંધો નહીં કાકા, તમે જે આ વાત કરી ને ઈ પાકા પાયે ઈ જ કામ કરવાનું છે. લાલા હાઈટમાં ભલે તું નાનો રહ્યો કાકા એક દી હું એને કહીને આવ્યો તો હું તમને ભારે પડીશ. હવે હું ભારે પડવાનો. હવે તો ભારે પડવાનું જ હોય ને ભલા માણા. વાહ કાકા વાહ. બાકી સમજો હા. બીન નહીં રહેવાનું હો. ના કાકા ના, હાઈટ માં નાનો છું પણ દિમાગ થી તો કઈ નાનો નથી હો. હા વાંધો નહીં હાલવાનું કવી મેં કીધું ઈ કરી નાખજો હો. ઓકે કાકા. સુરજભાઈ હા તમારો ખૂબ ખૂબ આભાર. તમે રસ્તો બતાવ્યો. અરે ભાભી આ તો એક પુણ્યનું કામ છે અને એક આપણે અંગત છે તો એટલો આપણે રસ્તો તો બતાવવો જ પડે. આ બાજુ આવજો. એ વાંધો નહીં હાલો આવજો. હા હા હાલો બધા. દાદા એ દાદા દાદા આ બેઠા થાવ બેઠા થાવ. કોણ લાલ્યો? હા દાદા આવ લાલ્યો આવ. કેમ છે દાદા? કેમ છે એ તું પૂછમાં તને તો ખબર જ છે. હા ઈ તો મને ખબર જ છે દાદા. મેં કીધું આજ તો દાદા પાસે જાવું કીધું. આ તું તારો લુકા ખરી ગયો લાઈટ મારે અને લુગડા થેલી વેલીને તું ખુશ લાગે રો લાલા. દાદા ખુશ જ હોય ને. પાસ થઈ ગયો હું પહેલા નંબરે. હે વાહ લાલિયા વાહ બહુ સારો લાલિયા તું પાસ થઈ ગયો. પાસ થઈ ગયો દાદા, પહેલા નંબરે આવ્યો. પેલા નંબરે વાહ લાલા વાહ. અને મને એમ થયું ને પહેલા જ મારા દાદા પાસે જાવું હે ને દાદા ને મનગમતી ચીજ દેવી મારે. નો હોય હા એવી તો લાલા હું મનગમતી ચીજ લાવ્યો તું. તમારી જીપ ફેવરેટ છે ને ઈ જ દાદા લેયો. મને જે ગમતી વસ્તુ તું લઈને આવ્યો હોય તો બતાય તો ખરી. બતાવ બતાય દાદા. ખુશ તમે? ખુશ છે તો લાલા તું આવ્યો ને ખાલી તું આવી ગયો તોય હું ખુશ છું. દાદા જો વાહ લાલા વાહ વાહ લાલિયા વાહ દાદા પાસ થયો ને એની ખુશી. વાહ લાલા
તું ખુશ ને લાલા તો હું ખુશ ને એમાં ઓસામ પૂરું તું પૂંજું લાવી ને લાલા આ કોઈ ખુશી નો છે ને મારે કોઈ માપ નથી લાલા એ થોડું પી લો પીઓ પીઓ લાલા હા દાદા એમાં તું બીજું લાવ્યો જ ને એ તો એટલી ખુશી મળે ને મને એટલો ખુશ થઈ જત ને હા એની કોઈ સીમા નથી લાલા એક ઘેટું એ એક જ ઘેટું દાદા એક દઉં તો બસ તમે હાવ ખુશ થઈ જાઓ તો છે ને હા એ ખુશી ની તને વાત નથી કરી રેવા દે. અરે મારા દાદા તમે મોરા પડો ઈ મને નો ગમે વાહ વાહ મારા લાલ્યા વાહ વાહ લાલા વાહ વાહ લાલા વાહ લાલા આટલો મને તે ખુશ કર્યો ભગવાન તને ખુશ કરજે આશીર્વાદ દાદા તમારા આશીર્વાદ લાલા આશીર્વાદ નો મારા તારી ભેગા જ છે હા ઓવર પી લો હવે બોલ લાલા બોલ હવે કેને કાપી નાખું બોલ હા દાદા મને તારી સામે રોય ને હા, એને તો હું ગળા કાપી નાખું લાલા એમ વાહ પછી ભલે ગમે ઈ હોય એમ હા વાહ દાદા વાહ હવે તારું નામ ગામમાં કોઈ લે ને હા તો તારા દાદાને યાદ કરજે લાલા દાદા હા તમે ખુશ એમાં હું ખુશ પણ મને ખુશ કરવા માટે તમારે એક મારું થોડું કામ કરી દેવું પડશે અરે લાલા એક કામ નહીં હા તો 18 કે ને તો તારો દાદો જીવ તો રેવો લાલા વાહ દાદા મરી નથી ગયો તારો દાદો દાદા મને હે ને આ પાસ થયો ને હા તેમાં તમારે એક સહી કરી દેવાની થાય ક્યાં કરશે હા એક જ અરે સહી લાલા એક સૈની ક્યાં કરે તારી માટે છે ને કોણ થયું કુરબાન લાય ક્યાં સહી કરવાની લાય ગયે ગા લાય વાહ દાદા વાહ હા દાદા હા સહી કરશો કે અંગૂઠો અંગૂઠો હું ભણેલો નથી બધું લઈ આવ્યો જ છું લેતો આવ્યો તા ને હા આ લ્યો લાય દાદા આય સહી કરજો આય અહીંયા આય 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 હા વાહ હવે બીજી ક્યાં કરવાની એ થઈ ગઈ દાદા થઈ ગઈ એક આય કરજો આય હા હવે બોલ લાલા અરે બસ દાદા બસ તમારા આશીર્વાદ મળી ગયા મારા આશીર્વાદ આજ નહીં હા પણ સમજો હું જીવું ને હા ત્યાં સુધી તારી ભેગા જ છું. વાહ દાદા વાહ ખુશ લાલો ખુશ દાદા લાલો ખુશ ને તો દાદો ખુશ અને લાલા હા દાદા તું પાછો ને હા મને બહુ ખુશી મળે વાહ અને દાદા ક્યારેક ક્યારેક આવતો રહી જાય એટલે મારું થાતું રહે અરે દાદા હું જરૂર આવતો રહીશ તમારા માટે તો ગાવ ભગવાન તમને સુખી રાખે ઓકે દાદા તેના મનમાં સમજે છે શું હે અલે હું બોલે તો બોલ હાલ તને નકતા એક ફેરે મેં કહી દીધું તું કે મારા કૂવામાંથી પાણી ન લેતો પાણી શું કામ લીધું કુવો તારા બાપનો હે મારા બાપનો છે હાલ બોલ કુવો મારા બાપનો છે નાથાનો વ્યવહારે રહી ગયા મેં તને એક ફેર ના પાડ્યું તું ને તું તારા વિભાગમાં રે મારા વિભાગમાં નથી આવવાની જરૂર ન ટાંગા ભાંગી જાવ તું મારા ટાંગા ભાંગી નાખી તો હું તારા હું હાજર રાખી દઈશ એમ એ તું તારી મર્યાદામાં રહી જા મોટા હું થાતો લે કહી દઉં તો તું નાનો હતો તો તારી મર્યાદામાં રે સમજો પણ તમે આટલા બધા બાંધો છો શું લેવા અમે જમીન હાટુ બાજી છી જમીન કોની જમીન અમારા બાપ દાદાની લાલા હા આ તારા બે કાકાને કહી દે લાવો માં ફાઇલ આલ્યો કાકા આ ફાઇલ કાકા તમને એક દી કીધું તું ને કે લાલો પડશે ભારે દાદાએ સહી કરી નાખી છે જમીન છે મારી ચાલો નીકળો લે દાદા પાસે કેવી રીતે સાઈન કરાવી લીધી દાદાને દારૂ પાઈન દસ્તાવેજ કરાવી લીધો
હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.